સતત વધી રહ્યો છે પ્રદૂષણનો કહેર। હવે સમાચાર તેને લઈને। મેગાસિટી અમદાવાદમાં વાયુ પ્રદૂષણ યથાવત છે। શહેરનો સરેરાશ એક્યુઆઈ 269ને પાર નોંધાયો। અમદાવાદમાં થલતેજમાં સૌથી વધુ 330 એક્યુઆઈ નોંધાયો। શાંતિગ્રામમાં 322 એક્યુઆઈ નોંધાયો તો નિકોલમાં 308, વસંતનગરમાં 303 એક્યુઆઈ છે તો ગોતામાં 302 એક્યુઆઈ નોંધાયો છે। સંવાદદાતા બ્રિંદા રાવલ જોડાઈ ચૂક્યા છે। વધુ વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। બ્રિંદા, અમદાવાદની હવા સતત ઝેરી બનતી જઈ રહી છે। એક્યુઆઈના જે આંકડા દિન પ્રતિદિન જોવા મળી રહ્યા છે તે ચિંતાજનક છે। આજની શું છે સ્થિતિ? તોરલ, જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। તેની પાછળનું મુખ્ય કારણ છે કે જે હવા છે તે હવા હવે ઝેરી બનતી ગઈ છે, કારણ કે જે રીતે કેમિકલ અને જે પોલ્યુશન વધી રહ્યું છે, જે વ્હીકલના જે પ્રદૂષણ વધી રહ્યા છે તેને લઈને આ હવા જે છે તે ઝેરી બનતી જઈ રહી છે। ખાસ જો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદની અંદર વહેલી સવારથી જ વાતાવરણમાં પણ તેનો ચમકારો જોવા મળી રહ્યો છે। જે રીતે ફોગ છે તે પણ વહેલી સવારથી જ જોવા મળતું હોય છે। ખાસ કરીને અમદાવાદના દરેક વિસ્તારો એવા છે કે જેમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। જે પ્રદૂષણ વધી રહ્યું છે તેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને જે પ્રાઇવેટ ડૉક્ટરો છે તેમના ત્યાં પણ શરદી ઉધરસના જે કેસ છે તેમાં વધારો થઈ રહ્યો છે। ઘણા એવા પેશન્ટ છે કે જેને છેલ્લા કેટલાય સમયથી શરદી ઉધરસના વાવડ જે કહી શકાય તે વધારે વધી રહ્યા છે, વાયરલ કેસીસ વધી રહ્યા છે। સાથે જ જે એક્યુઆઈ છે તે પણ 300ને પાર થઈ રહ્યો છે, એટલે કે અમદાવાદમાં દિવસે ને દિવસે જે એક્યુઆઈ છે તે વધી રહ્યો છે। એટલે દિલ્હી જેવી પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે, કારણ કે 300ને પાર એક્યુઆઈ જ્યારે થઈ જતો હોય છે તો સામાન્ય રીતે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, ગળાની અંદર બળતરા થતી હોય છે અને સાથે જ શરદી ઉધરસના કેસમાં વધારો થતો હોય છે, જેને લઈને ડૉક્ટરો પણ એવું પ્રિફર કરતા હોય છે કે જો નાના બાળકો અથવા તો મોટી ઉંમરના લોકો ઘરની બહાર નીકળે છે તો કમ્પલસરી તેમણે માસ્ક પહેરવું ફરજિયાત છે, કારણ કે તેનાથી શ્વાસમાં તકલીફ પડે છે। સાથે જ જે ફેફસાના દર્દીઓ છે તેઓને પણ એક કહી શકાય કે સૂચન આપવામાં આવી રહ્યું છે કે તેઓ પણ કામ વગર ઘરની બહાર ન નીકળે। એટલે અમદાવાદના દરેક એવા વિસ્તારો છે કે જેની અંદર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ને જેના કારણે લોકો હવે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જી તોરલ, ધન્યવાદ બ્રિંદા તમામ જાણકારી માટે। તો એક્યુઆઈના જે આંકડા છે તે સતત વધતા જઈ રહ્યા છે। અમદાવાદમાં પ્રદૂષણની માત્રા સતત વધી રહી છે।